પણ હજુ મંદિર વગરની ચમ છું. પણ મેં એક પ્રણ એવો લીધો છે કે મારા આવા ભાવિક ભક્તોને ખોટી લાલચો આલીને મારે ભોરવી અને મારા અમની જોડથી દાન કરી લેવું નહીં. ક્યારે કોઈ ભાવિક ભક્તોને મારા સાનિધ્યમાં કે મારા સેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ કહેવામાં નહીં આવ્યું હોય કે માતાજીના મંદિર પેટે તમે દાન કરો, કે આટલા પ્રસાદી માટે તમે પ્રસાદી કરાવો. અરે ઘોડા એ વટવારી માતા છું, પ્રસાદી વાળા તો લાઈનમાં ઉભા હોય પણ એમને ઈચ્છા હોય ને કે મારું અહીંયા નામ બોલાય પ્રસાદી, તો કહી દઉં તારા ઘેર રે ભાઈ, તારા નોમનાની જરૂર નહીં. અહીંયા કોઈ મોટાપો લેવા જાય કે મેં માડીના નામે ધામમાં આટલા રૂપિયા લખાયા, આટલું મંદિર લાવ્યો, આટલું ઘુમ્મટ લાવ્યો, ફલાણું લાવ્યો અને નામ લખીને લાવે ને તો એનું ઘુમ્મટ એનું પાછું આલ્યા જા તારા ઘેર રાખ, તારી માતાનો ઢાર છે. મારે એવો મોટાપો કોઈ ના લાવો. નકલ એવા રૂપિયા વાળા તો કઈક છે એમના ઘેર જાવ ને એટલે બધા મંદિર બધું ઉભું થઈ જાય. પણ મારે એવા રૂપિયાથી ને એવા મોન સંભાળ વાળાથી નહીં લેવું. મારે તો મારા ગરીબ ભાવિક ભક્તો જે આવે છે ને અહીં એક રૂપિયો મૂકે ને એમાં હું રાજી છું. મેં ક્યારે કીધું તો નહીં, પણ આ જે વ્યવસ્થા થાય છે ને એ વ્યવસ્થા માટે તે કોઈ પણ સેવકોને ક્યારે કહેવામાં નહીં આવતું કે તમે આ વસ્તુ લાવી દેજો, આ સેવા કરી દેજો, આ કરી દેજો. ક્યારે કીધું? હા, ખાલી સેવકો એટલી કદાચ વિનંતી કરી હશે કે કદાચ તમે ભાવથી જે પણ વસ્તુ લાવો છો બધું સ્વીકાર છે. કોઈ ફૂલ લાવો તો એ પણ સ્વીકાર છે, કોઈ હાર લાવો તો એ પણ સ્વીકાર છે.